નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલીના રાજુલામાંથી મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સા કાતરતી ગેંગના એક શાતિર સાગરીતને રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. રાજુલા એસટી બસ સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ ઉઠાવીને આ ચોર લોકોના ખિસ્સા સાફ કરી નાખતો હતો. રાજુલા એસટી બસ સ્ટેશનમાં મુસાફરોના ખિસ્સા કાતરીને રફુચક્કર થઈ જતો એક શાતિર ચોર હવે પોલીસના સિકંજામાં છે. પકડાયેલા આરોપીની ઓળખ કોડીનારના યુસુફ પરમાર તરીકે થઈ છે. આ શાતિર ચોર ખાસ કરીને બસ સ્ટેન્ડ પર જ્યારે કોઈ બસ આવે ત્યારે ચડતી વખતે થતી ગીર્દી અને ધક્કા મૂકીનો લાભ ઉઠાવતો હતો. તે મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ભોળા લોકોને ટાર્ગેટ બનાવીને તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા સેરવી લેતો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે આ કેસમાં ત્રીજી આંખ સાબિત થયા છે. ફૂટેજમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ થયા બાદ રાજુલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુસુફ પરમારને ₹3500ની ચોરીની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર મુસાફરોની સુરક્ષાને જોખમાવતા આ ખિસ્સા કાતરોને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દઈને રાજુલા પોલીસે સરાહનીય કામગીરી કરી છે. આરોપી યુસુફ સાથે આ નેટવર્કમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તેણે ભૂતકાળમાં આ પ્રકારે કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે, પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.